નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનની વાતો કરવાના છીએ. આ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વિસ્તારાંક અને ચતુર્થક વિચલનનું. હવે આપણે પ્રમાણિત વિચલન અને સરેરાશ વિચલનની વાતો કરવાના છીએ, એના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે અત્યારે પ્રમાણિત વિચલન 4.4ની શુભ શરૂઆત કરીએ છીએ. બરાબર, 4.4નો પહેલો દાખલો જુઓ. ડાયરેક્ટ આપણે એના વિશે સીધું સમજાવી દઈએ છીએ. બરાબર, આમાં જે સમજૂતી આપી છે મુજબ જ. બરાબર, એટલે જેથી કરીને તમારે ઘરે સમજવું હોય તો સરળતા પડે, નવની સોલ્યુશનમાંથી ડાયરેક્ટ સમજવું હોય તો સરળતા પડે. ડાયરેક્ટ હું તમને સીધું એ સમજાવી દઉં છું. બરાબર, એકાદ બે આપણે સ્વાધ્યાય દાખલાનો અભ્યાસ કરીશું. અત્યારે 4.4 પ્રમાણિત વિચલન જો. પ્રમાણિત વિચલન છે ને, તે સૌથી શ્રેષ્ઠ માપ છે. બરાબર, પ્રચારમાનના જે માપો પૈકીનું શ્રેષ્ઠ અને વિશ્વસનીય માપ હોય તે પ્રમાણિત વિચલન છે. બરાબર, હવે આપણે એને જુઓ, જ્યારે પહેલો જ દાખલો છે એ અવર્ગીકૃત રકમ છે. બાળકો, કેવી રકમ છે? અવર્ગીકૃત રકમ છે. એટલે એને જો આપણે સમજવી હોય તો બીજા જે વસ્તુની અંદર જે આપણે કામ કરતા હતા અવર્ગીકૃતમાં, એ જ કામ કરવાનું છે. જો એની રકમ જો 64, 63, 72, 65 આ રીતે આપેલી છે આપણને. 64, 63, 72, 65. બરાબર, 63, 72 આ રીતે ખાલી રકમ આપી હોય ને એને અવર્ગીકૃત કહેવાય. શું કહેવામાં આવે છે ને? અવર્ગીકૃત રકમ. 64, 63, 72, 65. બરાબર, 68, 69, 66. બરાબર, 68, 69, 66. આ રીતની જે રકમો છે ને બાળકો, એને શું કહેવામાં આવે છે? જેથી મિત્રો આને અવર્ગીકૃત, ખાલી આટલી એકલી રકમ જ આપેલી ને અવર્ગીકૃત કહેવાય. ભૂલાય નહીં. તો અવર્ગીકૃત માટે આપણે જ્યારે આ વસ્તુ મેળવવાનું થાય ત્યારે શું સૂત્ર લઈશું? તો x - x બાર નો વર્ગ અને છેદમાં n, એટલે પ્રમાણિત વિચલન મળે. બરાબર, પ્રમાણિત વિચલન છે એ મેં તમને કીધું શ્રેષ્ઠ માપ છે. એમાં મધ્યક જરૂરી છે. મધ્યકના ઉપરથી આપણે અહીંયા કાર્ય થાય છે. હવે અહીંયા હજી બે અવલોકનો બાકી છે. 66 પછીનું કોણ છે? તો કે 67 અને 69 છે. 67 અને 69. કુલ સરવાળો 603 થાય છે. આનો કુલ સરવાળો કરો એટલે 603 થાય છે. આ આપણને અવલોકનો આપ્યા છે. શું આપ્યું છે? અવલોકનો. હવે અહીંયા આપણે x - x બારની કોલમ જોઈ છે. અને અહીંયા x - x બારનો વર્ગ. આવું શા માટે? તો કે આવું એટલા માટે કે આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે? તો કે x બરાબર રૂટમાં સિગ્મા x - x બારનો વર્ગ છેદમાં n. પ્રમાણિત વિચલનનું સૂત્ર છે કે x - x બારનો વર્ગ છેદમાં n. તો 603 કુલ ટોટલ કેટલું છે? 603 અને અવલોકનો 9 છે. એનો બંનેનો આપણે ભાગાકાર કરીશું એટલે 67 મળે છે. કેટલો મળે છે? 67. આ બંનેનો જો ભાગાકાર આપણે કરીએ તો શું મળે છે? 67. x બાર આનો આપણને મળશે. સૂત્ર નથી લખતો, દર વખતે સૂત્ર લખશું અહીં જગ્યા ઘટે છે. બરાબર, 67 મળશે. $603, 9 બંને ભાગાકાર 67. હવે અહીંયા જો x - x બાર, તો x બાર આપણને 67 મળે છે. તો આમાંથી 67 બાદ કરો, -3
-4 0 -2 1 2 -1 0 2 x માઇનસ એક્સ બાર છે ને અને એક્સ બાર પૂર્ણાંકમાં હોય હંમેશા 0 મળે. આને આપણે ખાસ વધુ પ્રેક્ટિસ કરવાની, આ કોલમની વધુ પ્રેક્ટિસ કરવી છે. શા માટે? તો કે આને આપણે 12માં ઉપયોગી બને છે. ફરીવાર જોઈ લો તો કે અવલોકનો આપ્યા છે પણ તો કે યસ શું મેળવવાનું છે? તો કે એક્સ બાર કેટલો મળશે? 67 મળશે. એના ઉપરથી આપણે શું કરવું છે? તો કે એક્સ માઇનસ એક્સ બાર મેળવો. હવે એક્સ માઇનસ એક્સ બાર છે, એક્સ આ કહેવાય, એક્સ બાર 67, એક્સ બાર 67, આ કોલમ 64માંથી 67 -3, 63માંથી તમે 67 -4 0 આવે -2, 68માંથી 67 જાય તો 1 2. હવે આનો વર્ગ રેડી, આનો વર્ગ થાય 3 નો 9, 4 નો 16, 2 ના 4, 1 નો 1. ફરીવાર જોઈ લો, આ કોલમ ખાસ મહત્વ, એક્સ માઇનસ એક્સ અને એક્સ માઇનસ વર્ગ. હવે આપણે એને એક્સ માઇનસ એક્સ બારના વર્ગનું ટોટલ જોઈએ તો 64 મળે. અવર્ગીકૃત એક્સ માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર કર્યો અને મેં કીધું વધુ યાદ રાખવાની છે વ્યવસ્થિત. શા માટે? 12માં મૂકી. બીજું ત્રીજું ચેપ્ટર છે એમાં ખૂબ ઉપયોગ છે, પરફેક્ટ આપણને ગણતરી આવડી છે. હવે અહીંયા એસ બરાબર 64/9 બરાબર. આ બેનો ભાગાકાર કરીને વર્ગમૂળ કાઢો 7.11 અને 7.11 આવશે. પણ એનું વર્ગમૂળ કાઢો 7.11 નું વર્ગમૂળ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. આપણે શું કરવાનો છે? કેલ્ક્યુલેટરનો ઉપયોગ. તો એમાં તમને મળશે 2.67. 2.67 એક્સ છે ને ગુણ એ વાત આપણને, તો ગુણ નું પ્રમાણિત વિચલન 2.67 ગુણ છે. ફરીવાર જોઈ લો, અવર્ગીકૃત આ રીતે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છેદમાં n, સીધું પ્રમાણિત વિચલન મળી. બહુ સરળ રીત છે. હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ. આ જ વસ્તુ છે પણ બાળકો બીજો દાખલો આ જ રીતે અને આવી જ રીતે ગણવાનો છે. એમાં નવી કોઈ વસ્તુ નથી, બરાબર. એટલે આ છે તમે જાતે ગણી લેજો. હું તમને ત્રીજો ગણાવું છું. ત્રીજો છે અસતતનો દાખલો છે, બરાબર. અસતત. તો અસતત જે છે એના વિશે આપણે એક દાખલો ગણી લઈએ. તો એ છે થાપણની રકમ આપી. દાખલા નંબર 3, થાપણની રકમ આપી છે અને એની રકમ છે એ સમપ્રમાણમાં છે. દાખલા નંબર 3, થાપણની રકમ.
સમપ્રમાણમાં, બધી વચ્ચે જે રકમ છે એનો અંતર સરખો છે. 5, 10 ચડતો ક્રમ, 5, 10, 15, 20, 25, 30 ને 35 સુધી છે થાપણની રકમ. એની સામે આપેલું છે આપણને થાપણદારોની સંખ્યા. થાપણદારોની સંખ્યા એને એક્સ કહે. તો થાપણદારોની સંખ્યા શું આપી છે? 5, 7, 11, 15, 10, 4 ને 1. 5, 7, 11, 15, 10, 7 ને 1. આ બે વસ્તુ આપી છે, થાપણદારોની સંખ્યા, થાપણદારની. હવે આપણે અસતત બરાબર અવર્ગીકૃત જોયું બાજુમાં કે એનો વિચલન કેવી રીતે મળે. માત્ર ને માત્ર 3 કોલમ આ સૂત્ર પ્રમાણે. સૂત્ર આના 3 છે પણ એમાં આ ઈઝી સૂત્ર છે એટલે આપણે ડાયરેક્ટ આકાર નાખ્યું છે. નોર્મલ ઉપયોગ છે 12 છે. જો એસનો પણ આ કોલમનો વધુ છે, x - x બારની કોલમનો વધુ છે, કારણ કે એ આપણે 12મા ધોરણના અંદર ઉપયોગ છે. પ્રમાણિત વિચલન કરતાં કોલમ વધુ ઉપયોગી બને સહસંબંધ માટે, નિયત સંબંધ માટે. હવે આપણે જે વાત કરીએ છીએ અસતત છે, આ અવર્ગીકૃત છે, આ અસતત. ચોક્કસ અવલોકન સામે આપેલું છે, બરાબર છે. આ રીતે તો એની અંદર શું, તો સૂત્ર બદલીએ છીએ આપણે. x - x બાર વર્ગના છેદમાં n જે છે રૂટમાં એની જગ્યાએ આપણે સૂત્રોમાં ફેરફાર કરીએ છીએ. એટલે બીજું સૂત્ર, એ સૂત્રથી નહીં તમે આ પહેલો દાખલો ગણી શકો છો, બીજો દાખલો ગણી શકો છો, કોઈ પણ સૂત્રથી ગણી શકાય. અહીંયા સૂત્ર છે તે 5 કોલમ બનશે આનાથી, બરાબર. s બરાબર, જો આ રીતે s બરાબર રૂટમાં fd² છેદમાં n માઇનસ fd છેદમાં n નો હોલ કૌંસ વર્ગ. આ ટાઈપનું બનશે, બરાબર. fd² છેદમાં n માઇનસ fd નો વર્ગ છેદમાં n નો હોલ કૌંસ. હવે અહીંયા આપણે શું કરવું પડશે, તો આને મુજબ 5 કોલમ જોઈએ, કે ડીની, એક એફડીની ને એક fd². 5 કોલમ જોઈશે. કેટલી કોલમ જોઈશે? ફરી વાર જોઈ લો. આ કોણ છે? તો આ x છે. આ કોણ છે? તો કે f છે. આપણે શું જોઈએ છે? તો ડી જોઈએ છે. ડી એટલે શું એ આપણે આગળ ભણી ગયા હતા, ઓળી પાછું આમ મળે. પણ ડી મળી જાય પછી શું કરશું, તો કે એફડી જોઈશે. એફડીની કિંમત અહીંયા મૂકશું. એન તો આપણી પાસે આપેલો છે, બરાબર. અહીંયા એન મળી ગયો તો આ બેનું સોલ્યુશન થઈ ગયું. પણ fd² એટલે છેલ્લી કોલમ fd ગુણ્યા ડી એટલે fdનો વર્ગ થઈ જાય, બરાબર. આ રીતે fd ગુણ્યા ડી એટલે fdનો વર્ગ. 5 કોલમ આપણે જોઈએ છીએ, બરાબર. સૌપ્રથમ આપણે ડી મેળવી, જે ડી મેળવતા તમે જે 10મા ધોરણમાં એ જ મુજબ છે. તો કે ડી બરાબર x માઇનસ ડી બરાબર શું બને, તો x માઇનસ એ. કેવી રીતે આવશે, તો કે એ છે આપણે કોઈ પણ ધારી શકીએ, 20 ધારી લઈએ છીએ, બરાબર. કેટલા ધારીએ છીએ? 20. આમાં આપણને પણ સોલ્યુશનમાં 20 જ આપેલા છે, અહીંયા આપણે 20 ધારીએ. તો 20 ધારો છો એ બરાબર x માઇનસ એ. 5માંથી 20 જાય તો -15 મળે, અને 10 જાય તો -10 મળે, અને -5. પછી અહીંયા +5 મળે, 10 મળે નહીં. અહીંયા 25માંથી 20 જાય એટલે 5, 30માંથી 20 જાય તો 10, અને 35માંથી 20 જાય તો 15 મળશે. આ ડીનું કાર્ય થઈ ગયું આપણને. એફડી એટલે આ મળી જશે, બરાબર. એફડીનું ગુણાકાર કરીને ઊભું ટોટલ મેળવીએ.
એફડી 15 પંજા 75, 10 સત્તા કેટલા થાય 70, પણ માઇનસ આવશે. 11 પંચા 55, જીરો. જીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ભાગાકાર 0. 10 પંજા કેટલા થશે 50 ને 7 ગુણ્યા 10 70, 15 એકા 15. બરાબર. પ્લસ સંખ્યા અહીંયા માઇનસ બંનેની બાદબાકી કરો એટલે આપણને કેટલા મળશે તો કે જુઓ અહીંયા 70 તો ગયા તો 55 ને અહીંયા કેટલા છે 65 વધશે માઇનસ. બરાબર. હવે એફડી સ્ક્વેર આ જોઈએ છીએ આપણે. ફોર્મ્યુલા ક્લિયર કરવાની બસ, ગમે એવો દાખલા સોલ્યુશન થઈ એફડી સ્ક્વેર, અને આ આપણને યાદ હોવું જોઈએ. આને આપણે આ સૂત્ર મૂક્યું હતું, આના માટે આ લેવા છે. મોટી રકમને એવું હોય તો આ થોડુંક સરળ પડે આના કરતાં. બરાબર. પછી તમને જેને જે સરળ પડે એનો ઉપયોગ કરી શકાય, એવું જરૂરી નથી કે આપણે આ જ સૂત્ર મૂકવું એમ. એફડી સ્ક્વેર, તો એફડી સ્ક્વેર એટલે શું તો એફ ડી ગુણ્યા ડી એટલે એફડી સ્ક્વેર. તો એફડી અહીંયા આપ્યો છે ને અહીંયા ડી આપ્યો છે, આ બંનેનો ગુણાકાર એફડી ગુણ્યા ડી સ્ક્વેર. બરાબર. એટલે એફડી સ્ક્વેર ગુણાકાર થોડાક મોટા આવશે. 75 થપણદારની રકમમાં અહીંયા છે નોર્મલ ભૂલ છે. બરાબર. રકમમાં એ મુજબ કરી દો તમને એટલે અહીંયા બનશે 30. પુસ્તક પ્રમાણે કરી દો. ઓલી આપણે એક રકમ છે એ તે લેવાઈ ગઈ હતી 2, 7, 11, 15, 10, 4 ને 1 બે રકમ છે એના ટોટલ મેળવી લઈએ એટલે n બરાબર અહીંયા 50 આવશે. અને અહીંયા હું તો 15 દૂધ 30 અને અહીંયા આવ્યું 10 ચોક 40. એટલે બરાબર પુસ્તક મુજબ જ કોપી મારી દઈએ છીએ. બરાબર. એટલે તમારે પાછું રિવિઝન કરવું હોય તો પુસ્તકમાંથી જોઈ લેવાની રકમ. હવે આપણે શું કરતા હતા તો અહીંયા 90 ને 105 100 અને અહીંયા 50 આવશે. કેટલા આવશે -50. રેડી. ફરીવાર જોઈ લઈએ આપણે તો કે 15 દૂ 30, 7 અહીંયા છે. બરાબર. તો અહીંયા 70, 55, 50, 40 ને 15 એટલે આપણને મળે છે ત્યાં 50 માઇનસ. રેડી. હવે એફડીનો વર્ગ છે એનું પહેલું ટોટલ છે એ 450 થાય છે એટલે આ બેનો ગુણાકાર રેડી છે. પછી અહીંયા 700, અહીંયા આ બંનેનો ગુણાકાર તો 275 રેડી છે. 0 પછી 250 ને 400 અને 15નો વર્ગ 225. રેડી. એક માઇનસ પ્લસ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે, ભૂલ ન થઈ જાય બાળકો. બરાબર. 255 0 225 250 અને 255 ગુણ્યા 5 એટલે 55 ગુણ્યા 5 એટલે 275 માઇનસ પ્લસ 700 અને 450. ફરી વાર જોઈ લ્યો. 15 તેરી 45, 10 સત્તા 70, એક મહિના લગાવી દીધા. 55 ગુણ્યા 570 એટલે 275. 0 0 25 ને 0 લગાવી દીધો. 4 1 4 ને જો 40 દાણ 00 અને 15નો વર્ગ 225. કેલ્ક્યુલેટરની મદદથી તમારે બધું કાર્ય કરવાનું છે. બરાબર. એટલે ટોટલમાં ભૂલ ના આવે. હવે આ બધાનો હિસાબ થશે 2300. હવે શું કરવાનું છે તો એફડી સ્ક્વેર વાળું તે છે 2300. બરાબર. અને છેદમાં n 50 છે માઇનસ એફડી નો ઓલ કૌંસ વર્ગ છે. હવે એફડી છે એનું આપણને ટોટલ મળે છે અહીંયા 50. આ એફડીનું ટોટલ છે. એફડી સિગ્મા એફડી. બરાબર. આ રીતે કહી શકવાનું. પણ માઇનસ છે ટોટલ. આ સિગ્મા એફડીનો સ્ક્વેર છે.
હવે જે આપણે વાત કરતા હતા જો કે ભાંગાકાર બંનેનો, તો 2300 એટલે કે 2300 છે એને ભાંગા 50 અને અહીંયા એફડી છે તેને ભાંગાય 50. આનું છે આ ઉડી જાય છે એટલે અહીંયા કેટલા છે 243 ભાંગા 5 કરશો એટલે 230 ભાંગા 5 બરાબર 46 અને અહીંયા આ બંનેનો ભાંગાકાર 1. હવે વધ્યા 45નું વર્ગમૂળ કાઢી નાખીએ બરાબર. તો 45નું વર્ગમૂળ રૂપિયા 6.71 આવે. કેટલા આવે 6.71. આને આપણે લખી શકીએ રૂપિયા 6.71,000 છે. થાપણ કેટલી છે રૂપિયા 6.71,000 થાપણ છે. લ્યો રૂપિયા 6.71,000 રૂપિયા થાપણ ગણાય. પણ એણે સાથે શું માંગ્યું છે બીજું, તો કે એણે માંગ્યું છે વિચલનાંક. વિચલનાંકનું સૂત્ર શું આવે તો S/X². પ્રમાણિત વિચલનાંક એટલે શું, તો કે પ્રમાણિત વિચલનાંક એટલે S/X². S છે તે કેટલો છે, તો કે S છે તે 6.71 છે અને X² છે તે કેટલો છે આ દાખલામાં, તો કે X² આપણે મેળવવો પડશે. કેવી રીતે મળશે, તો કે અહીંયા FDને પૂછીએ, અહીંથી એનું સૂત્ર ગોઠવી દઈએ બરાબર. તો X² આપણને મળે છે 19. કેટલો મળે છે 19 મળે છે. જુઓ કેવી રીતે મળે, અને આ રીતે ગણી શકાય, પણ આપણે આ કામ કરેલું હોય એટલે અહીંથી ડાયરેક્ટ X² મળી જાય. ધારેલી રીતે X² મેળવવો હોય તો અહીંયા આપણને સૂત્ર ખબર છે કે X² બરાબર A પ્લસ સિગ્મા FD/N. તો એ આપણે કેટલો ધાર્યો હતો, તો કે 20. FDનું ટોટલ કેટલું છે, તો કે FDનું છે એ -50 છે, એને 50 છે એટલે 20માંથી -1 જાય તો X² આપણને 19 મળે. આપણી પાસે જો આ બધા ટોટલ તૈયાર હોય એટલે X² ને મળતા કંઈ વાર ન લાગે. આ -50 એ FD છે, એને આપેલો છે, એ આપેલો છે એટલે X² મળી ગયો. તો X² અહીંયા છેદમાં આવશે 6.71 અને X² નો ભાગાકાર કરો બરાબર, 0.35 આવશે. 0.35 પરિવાર સમજી લઈએ બાળકો. શું હતું, તો આ મળ્યું આપણે પ્રમાણિત વિચલન મેળવેલા છે જેની અંદર 6.71 અને વિચલનાંક છે તે 0.35. બીજું શું જોવાનું હતું, તો કે પ્રમાણિત વિચલન છે નિરપેક્ષ માપ છે જેને એકમ લાગે છે રૂપિયા 1000 એવું લાગ્યું આપણે જોઈએ જવાબ આન્સર આવે. જ્યારે વિચલનાંક છે એ સાપેક્ષ માપ છે એને આવું લાગે નહીં. આ હતું આપણે અવર્ગીકૃત અને અસતત માહિતી માટે પ્રમાણિત વિચલન મેળવ્યું. અવર્ગીકૃત અને અસતત માહિતી માટે પ્રમાણિત વિચલન. અવર્ગીકૃત માત્ર આ સૂત્રમાં 3 જ કોલમમાં કાર્ય થઈ જશે અને અસતત માહિતી હોય તો 5 કોલમમાં આ સૂત્ર મુજબ કાર્ય થશે અને આપણને પ્રમાણિત વિચલન મળી જશે. પ્રમાણિત વિચલન અને આ વિચલનાંક. વિચલનાંકનું સૂત્ર શું આવશે, તો કે S/X². પ્રમાણિત વિચલનનું સૂત્ર શું આવશે, તો કે જો અવર્ગીકૃત ને અસતત ને એવું કહેવાનો મતલબ શું છે કે અસતત માટે હોય તો માત્ર σx - X²/. આને જુઓ, માની લો તમારે આ રીતે ગણવું હોય ને તો અહીંયા F લાગી જાય બરાબર. સમજાઈ ગઈ વાત. F σF પછી કૌંસમાં X - X². એવી રીતે ગણી શકાય. એ સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકાય. F લગાવી દેવાનું. થોડી ગણતરી મોટી થાય એ હિસાબે એ સૂત્રનો ઉપયોગ આપણે ન કરતા હોઈએ. હવે છે તે સતત છે, વર્ગીકૃત, નિયમિત,
સતત વર્ગીકૃત નિયમિત, બરાબર, એ દાખલો છે. સતત વર્ગીકૃત નિયમિત ચોથો દાખલો છે. અને પાંચમો છે તે પણ એ જ છે, સતત વર્ગીકૃત નિયમિત. ચોથા કરતાં પાંચમો છે થોડો મોટો છે, એટલે આપણે પાંચમો ગણાવીએ છીએ અને પાંચમા પરથી તમે ચોથો સમજીને ગણી નાખજો, બરાબર છે. પાંચમો છે તે થોડો મોટો દાખલો છે, એટલે હું તમને એ મોટો દાખલો ગણાવી દઉં, સમજાવી દઈ, પછી તમે એના ઉપરથી ચોથો ગણી નાખજો, એટલે આપણું 4.4 છે અહીંયા પૂર્ણ થઈ જશે. ચાલો, તો આપણે દાખલા નંબર જો 5 માટે જઈએ છીએ. ફરીવાર જોઈ લો, પહેલો અને ત્રીજો જોયો, આમાં બીજો તમને હોમવર્ક. ચોથો ને પાંચમો આપેલો છે, પાંચમો મોટો છે એટલે એ ગણાવી દો, ચોથો તમે ગણી નાખજો. દાખલા નંબર 5. જો આને નાને સૂત્રને બહુ ફરક નહીં પડે, ચાલો બધું કેન્સલ, નહીં તો થોડું રાખવાનો મતલબ શું હતો, તો કે સૂત્રમાં શું તફાવત છે ને એ તમને જાણવા મળે. બાજુમાં બંને વસ્તુ આપી હોય તો તમને તફાવતમાં સરળતા પડે, તુલના કરવામાં. આપણે જિંદગીમાં તુલના વધુ હોય એમથી, હા, બેનોને ખાસ વધુ હોય. બાજુવાળા આવું લીધું તો આપણે આવું લઈ લઈએ, તુલના શબ્દ સમજો. માણસ આખી જિંદગી છે ને તુલનામાં વધુ, બાકી તમે કોઈ સાથે તુલના ન કરો અને શાંતિથી જીવન જીવો તો ક્યારેય નિરાશા જ ન આવે. આપણને નિરાશા અને ઉદાસી એ બધું શાનું છે? તુલના. એટલે અહીંયા આપણે દાખલાની તુલના કરવાના છીએ, બરાબર, કે સતત અસતત અને આના સૂત્રમાં શું તફાવત હતો એ તુલના કરવાનો હતો, બીજી કઈ વાત નહોતી. જો હવે આપણે અહીંયા જે સૂત્ર ત્યાં મૂક્યું હતું એ જ સૂત્ર મૂકવાના છે અહીંયા જ, FD વાળું, પણ એમાં આપણે ડી ને x-a ખાલી મૂક્યો હતો. અહીંયા આપણે ડી ને સી એટલે કે h નો ઉપયોગ કરવાનો, લંબાઈ, વર્ગ લંબાઈ, એના વચ્ચે સરળતા પડશે. એટલે સૂત્રમાં થોડો ફેરફાર, જુદા સૂત્રો ગણાવવાનો મતલબ શું છે કે નવું જાણવા મળે. વળે એમ થાય તમે જે સૂત્ર મૂક્યું તેમાં સીનો ઉપયોગ નહોતો, હવે આમાં છે તો સીના જે ઉપયોગ હોય એવું સૂત્ર, જેને તમે ધોરણ 10માં h કહેતા હતા, બરાબર, વર્ગ લંબાઈ, એ જ વસ્તુ અહીંયા સી તરીકે બની જશે. ચાલો, તો આપણે પાંચમા દાખલાને ગણીએ છીએ. પાંચમા દાખલાને, બરાબર, રકમ જોઈએ તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ રીતે કરી અને 80 સુધી વર્ગ આપણને આપેલા છે. જુઓ, જીરો થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, આ રીતે આપણે વર્ગ આપેલા છે, બરાબર. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, આવા આપણને વર્ગ આપેલા છે. આ છે વ્યક્તિની ઉંમર અને પછી વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. વ્યક્તિની ઉંમર વર્ષમાં છે અને વ્યક્તિઓની સંખ્યા. જો જે વર્ગ છે વ્યક્તિની ઉંમર છે, અને અહીંયા વ્યક્તિની સંખ્યા છે. જીરો થી 10 ઉંમરવાળા જે વ્યક્તિઓ છે એવા 15 છે, 10 થી 20 વાળા 15 છે, આ રીતે, બરાબર. વ્યક્તિની ઉંમર
અને એની સામે વ્યક્તિની સંખ્યાને આપણે એફ કહીએ, ઓલાને બરાબર વર્ગ કહીએ તોય ચાલે. પછી 23, 22, 25 10, 5 ને આ રીતની આપણને આપેલ છે. આની અંદર આપણે શું કામ કરવાનું છે? તો કે મધ્ય કિંમત મેળવવાની છે. શું કરવાનું છે આપણે? મધ્ય કિંમત. બરાબર, કારણ કે આ સતત છે, ઓલું અસતત હતું, એટલે મધ્ય કિંમત ડાયરેક્ટ મેળવેલી તૈયાર એક્સ આપણને તો અહીંયા આપણે મેળવવાની છે. મધ્ય કિંમત કેવી રીતે મળે? તો કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે અહીંયા 5 મળશે, અહીંયા 15 મળશે, અહીંયા 10 નો અહીંયા અંતર છે, એટલે અહીંયા પણ 10 નો વધારો થાય. અહીંયા 45 થઈ જશે, અહીંયા 55 થઈ જશે, 65 થઈ જશે અને 75. સાચો છે ખોટો જોઈ લેવાય. આ બેનો પહેલા છેલ્લાનો કરી નાખો, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો અને 75 જ મળે, એટલે રેડી છો તમે. બરાબર. હવે શું વાત કરતા હતા આપણે? તો કે અહીંયા ડીની કોલમમાં ઓલી વખતે આપણે xi માઇનસ a કર્યો તો અહીંયા બાય સી કરવા. સી એટલે વર્ગલંબ, એ એટલે ધારેલો મધ્ય. તો ધારેલો મધ્ય ક્યાંથી ધારવાનો હોય? xi ની કોલમ કોઈ પણ ધારી શકાય. બરાબર, આપણે અહીંયા ધારીએ છીએ 35 ને ધારીએ છીએ. બરાબર, અને n છે 125 થાય છે, આનો ટોટલ આવે છે 125. 35 ને આપણે ધારીએ એટલે ત્યાં 0. પછી તમને ખબર છે 35 માંથી 5 જાય. જો 35 આ 5 છે, આ 35 એ છે 35 છે, અને અહીંયા સી નો ઉપયોગ કર્યો. સી એટલે આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 10. સી ને આપણે 10 લીધો છે. બરાબર, એ જ વર્ગની વર્ગ લંબાઈ લીધી છે. તો જૈસી જિસકી સોચ. કોઈને એમ થાય કે મારે એ છે અહીંયા 35 લેવો અને 40 લેવો, લઈ શકાય, સમાન આવે આન્સર, કોઈ ફરક ન પડે. ગણતરી તમને આવડતી હોવી જોઈએ. બરાબર, તો 5 માંથી તમે 35 બાદ કરો તો 30 વધે, 30 ભાગ્યા 3 10 કરો એટલે -3 આવે. 15 માંથી 35 બાદ કરો તો 20 વધે, 20 ભાગ્યા 10 કરો -2, અહીંથી ચડતા ક્રમમાં -1, 2, 3, અહીંથી +1, 2, 3. વર્ગ લંબાઈ સમાન હોય ને એટલે વર્ગ લંબાઈ સમાન હોય ને આ સૂત્રનો આ બહુ મોટો ફાયદો છે બાળકો. એક જ સરખી વર્ગ લંબાઈ હોય ને આ સૂત્ર -1, 2, 3 પ્લસ. શોર્ટકટ રીત બહુ શીખવીએ ને તો અમુક વિદ્યાર્થી શું કરે? -1, 2, 3 લખવાનો છે, અહીંથી -1, 2, 3 ચાલુ કરે, ઉપરથી ચાલુ કરે. સમજાય? એટલે એ ધ્યાન રાખવાનું. આપણે અહીંયા કાઉન્ટ એટલે સાથે કરાવીએ છીએ. હવે ઓલામાં શું કીધું હતું આપણે? એફડી કીધું હતું. એફડી એટલે શું? એફ નો ડી નો ગુણાકાર. એફ કોણ છે? બરાબર, આવૃત્તિ. એફ અહીંયા 15 છે, ડી -3 છે, એટલે -45. 15 દુ -30, 23 એકા -23, 22 0, 25 એકા 25 અને 10 દુને 20, 5 તેરી 15 અને 10 ચોક 40. હવે આપણે આનું કાઉન્ટ કરી નાખીએ. બરાબર છે. તો અહીંયા જુઓ, આ 3 નો સરવાળો અને આ 4 નો સરવાળો. તો અહીંયા આપણે આનું ઊભું ટોટલ છે તે મળે છે 98. 5 ને 3 8, કેલ્ક્યુલેટર માં દેવાનું, -98 છે. એવી જ રીતે અહીંયા આપણે ટોટલ મારીએ તો આપણને મળે છે 100. 45 ને 15, 60 ને 40, 100. આ બંનેની બાદબાકી કરો એટલે 2 વધી. બરાબર છે. પછી એફડી નો વર્ગ કરો. બરાબર, એટલે એ આપણે બધા ટોટલ છે એ કેલ્ક્યુલેટરની મદદથી કરી નાખો. એફડી નો વર્ગ આપણે આગળના દાખલામાં જોયું. બરાબર, કે એફડી ગુણ્યા ડી એટલે આ બંનેનો ગુણાકાર થશે. 45 13 માઇનસ પ્લસ. બરાબર, 135.
આ બંનેનો ગુણાકાર 30 દુ 60, 23 એકા 23, 25 એકા 25, 20 દુ 40, 15 તેરી 45 અને આને પણ એ જ રીતે આને તમે ઊભું ટોટલ કરવાનું છે. આમાં બધા પ્લસ થઈ ગયા, આમાં પ્લસ માઇનસ થઈ, ધ્યાન રાખવાનું. આ વર્ગ થયો ને ડીનો, માઇનસ માઇનસ પ્લસ થયા. તો આનું ઊભું ટોટલ બનશે 448, 135, 60, 23, 40, 45, 25, 40, 45 ને 160, 20 દુ 40, ઉતાવળમાં 24 લખાઈ જાય. તો આનો બને છે 488, ઊભું ટોટલ બને છે 488. લ્યો, તો આ આપણી આટલી કોલમ પૂરી, 6 કોલમ થઈ છે. આમાં એક વધી ગઈ, કોની? તો વર્ગ આવ્યો ને. અસતત હોય તો 5 કોલમ આવે, 1 2 3 4 ને 5, અને સતત હોય તો 1 કોલમ વધી જાય 6. બરાબર, આપણે સૂત્ર જોયું તો એ જ સૂત્રની કિંમત મૂકવાની છે. શું મૂકવાની છે? તો કે પ્રમાણિત વિચલન બરાબર પ્રમાણિત વિચલન S બરાબર સિગ્મા રૂટમાં સિગ્મા FD સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FD છેદમાં n ઓલ કૌંસ વર્ગ ગુણ્યા c નો આપણે ઉપયોગ કર્યો. c છે રૂટની 12 જશે, c છે તે રૂટની 12 જશે. ચાલો આપણે બધાના અહીંયા કાઉન્ટ કરી નાખીએ. FD નો વર્ગ, FD નો વર્ગ છે 480, n 125, FD 2/125 ગુણ્યા c 10, આનો વર્ગ થશે. બરાબર, તો 480 ભાગ્યા આપણે તે કરશો એટલે 3.904 આવશે. 3.904. અહીંયા આપણે બંનેનો ભાગાકાર કરીને વર્ગ કરીએ એટલે ત્યાં બનશે 0.0003. બંનેનો ભાગાકાર પછી વર્ગ કરી નાખો એટલે 0.0003 ગુણ્યા 10 આવું બનશે. હવે બંનેની બાદબાકી આપણે કરી દઈએ એટલે 3. આ તમારે કેલ્ક્યુલેટરથી જ કરવાનું છે બીજું. બરાબર, આ બંનેની બાદબાકી થઈ ગઈ 37. આ 40 હોય એમાંથી આ ગયા હોય એટલે ગુણ્યા 10. હવે આનો આપણે રૂટ કાઢી નાખવાનું. શું કરવાનું છે? આનું રૂટ કાઢી નાખો એટલે 3 નો રૂટ નીકળશે 1.976. 1.976 ગુણ્યા 10. 10 નો ગુણાકાર છેલ્લે થાય, ધ્યાન રાખો. 10 નો ગુણાકાર રૂટ પછી રૂટ નીકળી જાય, બધું ક્લિયર થઈ જાય પછી કરવાનું. એટલે આપણને મળશે 19.76. બરાબર, 19.76 વ્યક્તિની ઉંમર. આ છે વિચલન, એટલે એને આપણે તે લગાડવું પડશે. બરાબર, એને આપણે શું કરવું પડશે? એ લગાડી દેવું પડશે. વ્યક્તિનું વર્ષ, વ્યક્તિની ઉંમર વર્ષ જે છે. બરાબર, વ્યક્તિની ઉંમર વર્ષમાં આ રીતે લખી શકે. ખાલી વર્ષ લખો તોય ચાલે, અથવા વ્યક્તિની ઉંમર વર્ષમાં છે અહીંયા. બરાબર, વર્ષ. રેડી. હવે આપણે વિચલનાંક, પ્રમાણિત વિચલનાંક, પ્રમાણિત વિચલનાંક. તો એમાં સૂત્ર શું આવશે? આપણે જોયું હતું s ના છેદમાં x બાર. s છે કેટલો છે અહીંયા? તો આપણને મળી ગયો છે 19.75. હવે x બાર છે અને અહીંયા મેળવી લઈએ છીએ આપણે x બાર. x બાર બરાબર શું? તો a પ્લસ સિગ્મા fi FD છેદમાં n ગુણ્યા c. એ કેટલો છે? તો કે આપણે શું ધાર્યું છે? 35. FD 2, n છે 125 ગુણ્યા 10. આનો આપણે કાઉન્ટ કરશું એટલે શું મળશે? તો 20/125 એટલે 35.16 મળશે. આ બધો હિસાબ કેટલો મળશે? 35.16. બરાબર, તો આ બંનેનો ભાગાકાર કરો 35.16. તો અહીંયા આપણને વિચલનાંક મળે છે 0.56.
0.56 લ્યો. આ હતો સતત માટે બાળકો દાખલો. 5 કોલમ, એક્સ બાર મેળવી લેવાનો, એસ મેળવી લેવાનો, 5 ગુણનો દાખલો છે, બરાબર છે. બધા સભ્યો વ્યવસ્થિત ગોઠવી દેવાના છે અને વિચલનાંક હોય તો એસના છેદમાં એક્સ બાર. વિચલનાંક માગે ત્યારે એક્સ બારને આ બંને વસ્તુ જોઈશે, ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે આજનો આ ક્લાસ 4.4 પૂર્ણ કરીએ છીએ. ચોથો દાખલો છે તે હોમવર્કમાં કરી નાખજો.